અને અહીં તો બધા મોજીલો ડાયરો છે, મોજીલો બધી ગ્રુપ છે એટલે મજા જ આવે. એમાં મિત્ર મંડળ પણ એટલું છે, બહારથી પણ મિત્ર મંડળ એટલું આવ્યું છે. બધાય મિત્રો ખરેખર બધાએ હાજરી આપી. એ મહેમાનોને આપણે જોરદાર તાળીથી બધાને વધારી દઈ બેઠા એટલા, કારણ કે તમારા ગામના યુવાનોને માન આપીને આ બધા આવે છે. અને કંઈક પ્રેમ હોય તો આવે ને સાહેબ, નકર તો ડાયરા તો ઘણે થતા હોય. હા, એક ગામમાં તો પ્રોગ્રામ કરવા ગયો હતી મેં, આગળ બધાય લગભગ ચાર્જિંગ વાળા, હા લગભગ રેડી થઈ ગયેલા. પછી મેં સરપંચને કીધું, મેં કીધું સરપંચ આ બધાને પાછળ જવા દો ને, આ બધા ફૂલ થઈ ગયેલા છે ને, અમને અહીં બોલવા ગાવા નહીં દે. તો સરપંચ મને કહે કે હું એવું કે હું વયો જાઉં. પછી ખબર પડી કે આમાં સરપંચ છે. એટલે બહુ મજા છે સાહેબ. પણ આ ગામડાની મજા છે, મને ગમે આ ગામડા બહુ. હા, પ્રોગ્રામ આપે એટલે ગમે એવું નહીં, પણ આ ગામડા ગમે છે મને સાહેબ, મજા છે. અને બહુ સરસ મજાની આ જમાવટ જે થાય છે, અને એમાં આ લાઈવ બતાવે છે આપણે ગુજરાતી ડાયરો, બહુ સરસ મજાનું, જેનું બહુ રિઝલ્ટ સારું હોય એવો ગુજરાતી ડાયરો. અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક આપજો. હા, ઘણા એના ડાયરા, લગભગ ડાયરા સુરતમાં થાય, લગભગ એના ચેનલમાં થાય છે, એટલે એને સબસ્ક્રાઈબ કરજો સાહેબ. આપણે, હું તો એમ કહું, કોઈ પણ માણસને આપણે 5 રૂપિયા આપી ન શકીએ કંઈ નહીં, પણ સારી કોમેન્ટ કરી અને સારી સબસ્ક્રાઈબ તો કરીએ, એક લાઈક તો આપી દઈએ, આપણા થકી એને ડોનેશન મળી જાય સાહેબ. હા, પણ અમુક તો કોમેન્ટો એવી કરતી હોય. હા, અમુકને ડાયરો સાંભળવો હોય કંઈ નહીં, પણ પાછા નીચે કોમેન્ટ લખે પાછા, ભાઈ તું ઈ કે બંધ થાને, આવું બોલે. બોલો, એટલે પણ તને ન જોવું હોય, ન સાંભળવું હોય કાંઈ નહીં, તું હુઈ જાને. પણ ઘણાને સારી કોમેન્ટ આપતા ન આવડે જીવનમાં. અને કોમેન્ટ તો સાહેબ જીવનમાં એવી આપી કંઈક સારા માણસનું જીવન બને. બહુ સારી ટીમ છે અને મજા આવે છે. અને સંગીત સારું હોય તો જ મજા આવે, અને સમજતા હોય તો જ મજા આવે. એક ગામમાં તો હું ગયો ને, તો મને એક સામેથી એક જણો હાવ ફૂલ થઈને મને કહે ઈઠેર પ્રજાપતિ. મેં બોલો, મને કે ઓલો ઉસ્તાદ છે ને એને કયો હિન્દીમાં તબલું વગાડે. મેં કીધું તારું બાપ ન વાગે હિન્દીમાં, આની ભાષા એક જ હોય તબલાની. આની કઈ ભાષા થોડીક આવે ઇંગ્લિશ ને હિન્દી. સંગીત તો સંગીત છે સાહેબ, સંગીત થકી તમારું મારું જીવન બની જાય. હા, પણ મને પેલા ફિલ્મની યાદી આવી એટલે કહું સાહેબ, મને ખરેખર આ એક ગુજરાતી ફિલ્મ એક એવું બન્યું છે સાહેબ, ઘણા વર્ષો પછી, કે તમને એમાં કૃષ્ણને કંઈક દર્શન થાય છે. અને જે કૃષ્ણ એને ન જોયો જોઈજો સાહેબ. હા, મોબાઈલમાં જોઈજો, ન જોયો તો સિનેમામાં ન જાઓ તો કંઈ નહીં, પણ એક વાર જોઈજો સાહેબ. હા, તમારું ને મારું થોડુંક જીવન એમાં બતાવે. ગીતાજીનો એમાં સાર છે કંઈક, એમાં તમને મને કંઈક સમજાવવાનો પ્રયાસ કર્યો છે પિક્ચરમાં. આ ઘણા વર્ષો પછી આવું પિક્ચર સારું બન્યું હોય. અને ખરેખર જે કૃષ્ણનું જે પાત્ર લીધું છે, જે ગૌસ્વામી છે કોઈ સાધુ સાહેબ, આબેહૂબ તમને મને એમ લાગે કે આ કૃષ્ણ જ બોલે છે સાહેબ. એવું બધું તમને મને દ્વારકા વાળો બોલતો હોય ને એવું દર્શન થાય છે, એટલે મને બહુ મજા આવે સાહેબ. ને એના ગીત પણ સારું ઉપડ્યું છે અત્યારે, કીર્તિદાને ગાયેલું છે ગીત. એટલે ખરેખર વાત એ કરતો હતો સાહેબ, આપણી આ ગુજરાતી ભાષા છે એ કઈ જેવી તેવી ભાષા નથી, આની કઈક તાકાત છે સાહેબ. એટલે તો હવે તો ઓલા અમેરિકાના ઘણા ભૂરિયા આપણે ભજન શીખવા આવે. હમણાં મેં એક ક્લિપ જોઈ, જુનાગઢમાં એક ભૂરિયો આવ્યો હતો, ભજન શીખતો હતો. બોલો, આપણા એ ગંગા સતીના ભજનો. બોલો, વિચાર તો કરો આપણા ભજનની તાકાત કેટલી છે. હા, ને આપણે બધા હવે ગુજરાતી મૂકીને એકલું ઇંગ્લિશ ફાડવા માંડી ગયા. હા, ગુજરાતીની સાથે વાત કરતો હોય તો અડધું તો ઇંગ્લિશ બોલશે. હા, પણ ખરેખર સાહેબ હું તો એમ કહું, ગુજરાતમાં રહેતા હોય ને તો ગુજરાતી એકલી જ ભાષા વપરાવી જોઈએ. શું કરા ને આપણે. અને હું તો એમ કહું, સુરતમાં અમે તો, અમારે તો હિન્દી વાળા બહુ રહે પાછા, યુપી, બિહાર, એમપી, મહારાષ્ટ્ર. તો એ છતાં પણ અમે છે ને હાલમાં મને હિન્દી ફાવે ને તો હું ગમે એ હિન્દી ભાષી હોય ને હું ગુજરાતીમાં જ બોલું. સમજવું સમજે ને ઘેરે જાય. આપણું ગુજરાત છે, આપણે શું કામ હિન્દી બોલીએ, ગુજરાતી ન બોલીએ. સમજવું સમજે ને કઈ નહીં. હા, એટલે ગુજરાતીને આપણી ભાષાને માન આપવું જોઈએ સાહેબ, કારણ કે ગુજરાતી ભાષા છે ને એ તો માં છે, અને ઇંગ્લિશ ભાષા છે ને એ તો બહારથી આવેલી માસી કહેવાય. એટલે માસીને બહુ માન ન અપાય. હા, પણ ભાષા તો ભાષા છે સાહેબ. હા, અને અમુક લોકો બોલતા જ મજા આવે. હા, બહુ પોચું આમ ચીપીને બોલતા મજા આવે એકચ્યુઅલી. હા, મને જ બહુ ઇંગ્લિશ આવડતું નથી. હમણાં જ મને ટ્રાફિક પોલીસ વાળા પકડ્યો હતો એક દિવસ, મેં ખોટો રોવા માંડી ગયો. એ પાછો ક્યાં ઉભો ખબર છે? પુલ ઉપર ઉભો હતો.
મેં કીધું સાહેબ આ તમે ખોટું કરો છો, અમે સાહિત્યકાર થોડુંક આવડતું હોય એટલે આમ ગંભીરતાથી એવું બોલવા માંડી કે સાહેબ આમ ન કરાય, આ પુલ ઉપર તમારો ઊભાનો આ તમારો ઊભાનો હક જ નથી સાહેબ, આ તમે ખોટું કરો છો, આ તમે ન પકડી શકો. સાહેબ ઘડીક વાર તો ગડગડા થઈ ગયા ને પછી એવા દાંત કાઢવા માંડ્યા. મને કે કલાકાર છે, મેં કીધું ઓળખી ગયા સાહેબ કહું. અમને ઘણા તો ઓળખી જાય. આ અમારા અલ્પેશભાઈ છે એ ટ્રાફિકમાં પોલીસમાં છે. હા એક દિવસ તો હું સચિન પ્રોગ્રામ અમારે હકાદાનને અમારે અને મને ત્યાં જ પકડ્યો, બોલો સર્કલે પકડ્યો મને. એ હું ચલાવતો તો બીજો મારો એક મિત્ર ડોક્ટર એટલે એ ચલાવતા હતા ને એને હેલ્મેટ નહોતું પહેર્યું, 3 જણા અમે હતા બાઇકમાં. તે એની ઉભા રાખ્યા પછી તો અમારા અલ્પેશ સર જોઈ ગયા આમ દૂરથી, એ કે છે તો હિતેશ પ્રજાપતિ. એ તરત નજીક આવ્યા, એ કે સાહેબને કે આને ક્યાં તમે પકડો, આ તો કલાકાર છે, ડાયરો છે, ત્યાં જ છે એ કે. એટલે સાહેબ અમે ક્યારેક નજરમાં આવી જાય એટલે સાહેબ ક્યારેક છુટકારો પણ થઈ જાય ને વગર લાયસન્સ અટાણ સુધી હાલું છું. આમ નામ જ હાલે આપણું, નથી ઇંગ્લિશ આવડતું નહીં કાંઈ. મને અલ્પેશભાઈ બેટા મને યાદ આવી ગયું. એ પ્રોગ્રામમાં આવ્યા અને ખરેખર એનો છોકરોને હોય જ ફેમિલી, એના ચપ્પલ કોક લઈ ગયું. હા જોઈજો પ્રેમ શું વસ્તુ છે હો, મારો કહેવાનો હેતુ સાંભળજો. એના ચપ્પલ લઈ ગયા ને એ બહુ ગોતતા હતા. હું નીચે ગયો ને મને કે હિતેશભાઈ ચપ્પલ મારું કોઈ લઈ ગયું. મેં કીધું યાર ચપ્પલ થોડા કોઈ પહેરી જાય. મેં કીધું કાંઈ નહીં યાર હવે, મેં કીધું એકને નહોતો પકડ્યો. મને કે એ વાંધો નથી હિતેશભાઈ, ચપ્પલના 2 વર્ષ થઈ ગયા પણ મને બહુ ગમે છે. મેં કીધું એવા કેવા ચપ્પલ છે? મને કે મને એટલા માટે ગમે છે કે મારા બર્થડેમાં મારા આનીએ મને ગિફ્ટ આપેલી છે એટલે મને ગમે છે. આનું નામ પ્રેમ કહેવાય સાહેબ. આ પત્નીના તૂટી ગયેલા ચપ્પલ હોય ને તો એ સાહેબ એને આમ અંદરથી કે કેમ થાય કે આ ખોવાઈ ગયા, આનું નામ પ્રેમ કહેવાય. એવો પ્રેમ બસ આ પિક્ચરમાં બતાવ્યો. નગર પિક્ચરમાં કાંઈ નથી હો, લાલા પિક્ચરમાં બીજું. લાલો દિવાલ તોડી નાખે એટલે પિક્ચર પૂરું થઈ જાય. ખાલી એક દિવાલ ઉપર પિક્ચર છે આમ જોઈએ તો. પણ કૃષ્ણ એમ કહે છે લાલાને કે લાલા તને હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આ રસ્તો તો તારે જ કરવો પડશે. રસ્તો તારે કરો, રસ્તો હું બતાવું ખરો પણ હું તને બીજું કંઈ ન કરી શકું. રસ્તો તારે કરવો પડે. એમ તમારા ને મારા જીવનમાં સાહેબ ક્યારેક દુઃખ આવ્યું હોય ને તો ઈશ્વર તમને મને રસ્તો બતાવે, બાકી હાલવું તો રસ્તે આ તમારે મારે જ પડે. ત્યાં કોઈ ભગવાન ન આવે પછી. હા પણ સહાય કરે સાહેબ, એવું ખરેખર મને બહુ ગમે દિલથી. પણ મારે બહુ સમય નથી લેવો અને સંગીતકારો પણ આવી ગયા છે અને મારે કારણ કે હું ટ્રેન જો પકડી લઈને તો મારું પછી નક્કી ન રહે, નામાચરણ ન આવે સાહિત્યમાં. એટલે પછી એક રાઉન્ડ છેલ્લો આપણે સાંભળવું છે. એવા ભાઈ શ્રી મયુરભાઈ દવે અને બેનને ભૂમિબેનને વિનંતી કરું કે બેનભાઈ એવો સરસ મજાનો એક ચકાચક એક રાઉન્ડ લઈ અને બધાને આનંદ આવી જાય ને યાદગાર રહી જાય એવો આનંદ લઈ અને બેનભાઈને વિનંતી કરો અને બેઠા એટલા જોરદાર એકવાર તાળીઓથી વધાવી લ્યો સાહેબ. બસ આપણે બેઠા એટલા તાળીઓ પાડો એટલે આમ જોયું થાય કે હજી તમને મજા આવે છે. હાસુ ને?